અમારું બેંક બેલેન્સ જોઈને બેંક વાળા એમ કહે છે કે આટલા રૂપિયા તમે ગજવામાં રાખી શકશો. गजब बेइज्जती है. જય સ્વામિનારાયણ બધાને. ભગવાને લાગ્યા પગેન, માતાજીને આપી રોટલીને પોગી ગયા ઓફિસ. લાગ્યા ભગવાને પગેન, લખી દીધા આજના ટાસ્કને ચેડા કામે. અમારા પાડોશમાં આવી ગયા છે એઆઈ ના માસ્ટર એવા ભૌતિકભાઈ. આવી ગયા ધનિયા સરકારની ઝોપડીએ. પાવર તો ગયો છે. હાલો ભાઈ, અડધી કલાક પછી ગેટ બેક. બેઠા પછી બપોરા કરવાને પછી ઘડીક લંબાવી. આવી ગલીઓમાં એડવેન્ચર થઈ જાય. સાંજે ચડાવી ભાઈ મેચ. આજ તો સૂર્યવંશી સાહેબ વેલા વહી ગયા. વાગ્યા છે સવારના 4:45 ને પૂજાપાઠ કરીને ભગવાને લાગ્યા પગેન ઉપડી ગયા રેલવે સ્ટેશન બાજુ. આવી ગયા સ્ટેશને. ગાડીનો ટાઈમ છે 5:33 નો અને થઈ છે અત્યારે 5:25. 5:25 થઈ છે. હજી બે મરદ મુસાળા નથી આવ્યા. આપણે એની વાટ જોઈને બેઠા છે. જોઈ ક્યારે આવે. ફાઇનલી આવ્યા હો. હેંગરનો હારામાં હારો ઉપયોગ કરતા કાકા પોગી ગયા વડોદરા જંકશન. રિક્ષામાં ખડકાઈને આવી ગયા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરે. માતાજીએ દર્શન આપી દીધા છે. આવી ગયા પછી ભાઈ એન્ટ્રી પાસ ને મહારાજની શણગાર આરતી કરી. બધે ફુવારા સિસ્ટમો. ગરમીનું તો નામો નિશાન નહીં. બેઠા પછી એકચ્યુઅલી બ્રેકફાસ્ટ કરવા આવી ગયા બ્લડ ડોનેશન કેમ્પમાં. આપણે વર્ષે એકવાર અહીંયા બ્લડ ડોનેટ કરી દઈએ એટલે બધું આવી ગયું. રે ઘડીક ભાઈ વાર છે હજી. આની 250 ની 2 કોથળીઓ કાઢી લેજો. જો તરત મળે શરબતો. લોહી આપ્યા પછી ગિફ્ટમાં મળ્યો છે આ થેલો, સર્ટિફિકેટ ને બિસ્કિટ ને ફ્રૂટી. બસ આના હાટો તો લોહી આપી છે. પછી આવી ગયા ભાઈ યુવા સભામાં. હાલો રિબિન કટ કરી કાઢવી. કાણ ઉપાડી દીધું પણ હા મારે ભગત આ જિંદગીમાં પહેલી વાર પોઈન્ટ્સ લખવા બેઠા છે. એક ધારું સાસ ને સરબત તો ચાલુ જ છે. હો ભાઈ જોઈ લો ગરીબી પ્રો મેક્સ, ગરીબી અલ્ટ્રા પ્રો મેક્સ. ત્રણે એના ભેગા કરવીને તો અહીંયાથી રિક્ષામાં કોઈ સ્ટેશન લઈ જાય એમ નથી. એટલા પૈસા વાળા છીએ અમે. डिप्रेशन इस अभी मैं डिप्रेशन में हूँ माँ कसम. બેટા પછી ઘડી કુલરની હવા ખાવા અને પછી બોલાવી બપોરે પ્રસાદની જમાવટ. હાથે ખાવી છે તો હાથે જ ધોવા પડે ને વાલા. ઓહો બાકી ડામર ઓગળવા માંડ્યો છે. તડકો તો ખતરનાક છે. હો ભાઈ પછી ઘડીક જમાવી ફુવારા નીચે. આને વિડીયોમાં પોઝ આપી દો. બોલો મસ્ત મજાની છે ને લાઇટિંગ ને કરી સંધ્યા આરતી ને આવી ગયા પાછા સ્ટેશને. આને અહીંયા બોક્સિંગ ચાલુ કરી લાગે છે. બોલો ગરમી બાકી ભૂકા કાઢી નાખે એવી છે. ફાઇનલી પોગી ગયા સુરત સ્ટેશન. ને આજનો વિચાર કંઈક એવો છે કે માનસિક શાંતિ ત્યારે જ શક્ય છે ત્યારે આપણામાં સંતોષ અને ધીરજ હોય. સંતોષ કે જે મળ્યું છે એનો અને ધીરજ કે જે મળવાનું બાકી છે એની.